હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તમારે ચા નાસ્તો કરવો છે? આવો, કોફી અને ચા. ડાબર સાહેબ ને ચા રી આ રહ્યો નાસ્તો. આજે નાસ્તો સૂકો નાસ્તો નમકીન. તો ગરમ નાસ્તો નથી બનાવ્યો. ડાબર સાહેબ ના પાડતા હતા ગરમ નાસ્તો ના બનાવ્યો. તો વેલાનું જમવા બની જાય છે ને એટલે પછી ના બનાવ્યો. સૂકો નાસ્તો છે. તમારે નાસ્તો કરવો હોય તો આવો. તો ડબ્બુ લઈને બેઠા છો જોડે. ચા નાસ્તો થઈ ગયો. જો આ દીપડાની ભાજી મારા સાસુ લઈને આવ્યા હતા ને એ બનાવવાની છે. સરસ ધોઈ મૂકી દીધી છે. તો આ વઘારવાની છે. આજે તો આ ભાજી ખાવાની છે. આટલી જ છે, વધારે તો છે જ નથી, થોડીક થઈ જશે. આટલી હતી લાસ્ટ, વધારે નથી થતી. પહેલાં બહુ થતી, હવે નહીં થતી. એટલે જેટલી હશે એટલી લઈને આવ્યા હતા. તો હવે વઘારી નાખું. તો આર્યનને જવાનું છે. ચા નાસ્તો કરી લીધો. આર્યનને જવાનું છે તો હું ફટાફટ બનાવી દઉં. ગાય મારું બધું કામ પતી ગયું છે. તો હું થઈ ગઈ ફ્રી. હવે જમવા બનાવું તો શાક વઘારતી. તો આર્યન ના પાડતો કે મમ્મી મારે મોડું જવાનું છે, અત્યારે ના વઘારે. તો આ છે જઈને પાછું આવવાનું છે, એટલે અત્યારે ના બનાવું, આવીને જમીશ. તો એટલે પછી મેં લેટ ટુ ગો કર્યો. તો હવે બનાવશું. તો આર્યન આવી જશે. હમણાં ગયો છે 11:30. તો પાછો આવી જશે. તો ફટાફટ ભાજી સુધારી મૂકી છે. તો વઘારી દો. મસાલો વાટવાનો બાકી છે. તો ધોઈને ક્યારને મૂકી દીધી મેં. આજે તો અંધારું થઈ ગયું છે. વરસાદ આવવાનું ખબર નહીં. લાઈટ ચાલુ કરી ત્યારે જવું દેખાય. તો અંધારું થઈ ગયું છે એકદમ. વરસાદ આવવાનું એવું લાગે છે મને. વરસાદ આવે સારું, ગરમી લાગે છે બહુ જ. થોડા વરસાદ તો ચા નાસ્તો કરીને ઊંઘી ગયા છે. તો ફટાફટ જમવા બનાવી દો. તો બ્લોકમાં બની રહેજો. તો અંદર દીપડાની ભાજીઓ. તો ગાઈ જો દીપડાની ભાજી વઘારું છું. લાલ દીપડાની ગામડેથી આવી ગઈ ભાજી વઘારી દીધો છે. તો ગાઈ તમે વિડીયો અપલોડ કરો છો, ફોટો અપલોડ કરો છો, તો ખાલી પોસ્ટ મૂકો છો એ પોસ્ટ ના મૂકવાની. તમે તમારો પોતાનો ફોટો સરસ રીતે અપલોડ કરો, સરસ એડિટિંગ કરીને. તો એનો જ ફાયદો છે. વિડીયો મૂકો છો પણ વિડીયો તો એટલા બધા મને તો નહીં મળ્યા. જે મળ્યા એ બધા ફોટોનો જ મળ્યા છે ને. તો આ બધા પૈસા મારા ફર્સ્ટ પેમેન્ટ આવી છે ફોટાનું જ આવ્યું છે. જેટલા ફોટા મને અપલોડ કર્યા એનો જ ફાયદો મને થયો છે. રીલનો એટલો બધો ફાયદો નહીં થયો. તો ખાલી પોસ્ટ મૂકો છો એ પોસ્ટ ના મૂકો, તમારો ફોટો અપલોડ કરો. તમને ફાયદો થાય એવું બધું કરો. અને ખાલી પોસ્ટ ના મૂકો. મારી નમ્ર વિનંતી આટલી જ છે. તો આજે તો ભાજીનું શાક બનવાનું છે, ભાજી બનવાની છે. અમારા ઘરે મારા સાસુ લઈને આવ્યા છે. મારું જમવાનું બની ગયું. તો ક્યારનું બની ગયું, પણ સુરભીની રાહ જોવા રહ્યા. તો બની ગયું એટલે સુરભી શું કે માટો નહીં જમવું, રાહ જોવા જ નહીં. દીપડાની ભાજી અને દીપડાની કઢી બનાવીશ. એકદમ બે ઓર્ગેનિક શાકભાજી કહેવાય. આમાં કંઈ ખાતર વાતર ચોમાસું આવે ત્યારે જ ઉગાવવાથી ચોમાસામાં જ થાય લાલ ભાજી. ચોમાસાની ઋતુમાં જ થાય, શિયાળામાં ના થાય, ઉનાળામાં થાય. ખબર નહીં પછી થતી હોય. મને તો ચોમાસામાં જ જોઈ શકાય છે, એટલે કહું છું. ડામર સાઈડ 2 જણ બેસી જઈએ. તો આને આવવાની તૈયારી. સુરભી તો આવી ગઈ છે. નકરી કે મારે નથી જમવું એમ. તો જમી લઈએ. બ્લોકમાં બની રહેજો. અમે જમી લઈએ. ભૂખ લાગે છે. 2 જણ. તો અમે સુરબીન 2 જણ જઈએ છે બહાર રાખડી લેવા માટે. તો અવાજ બદલાઈ ગયો હશે. શી ખબર ઉધરસ થવા કરે છે, ખબર નહીં. તો હવે સુરબીન 2 જણ જઈએ છે. તો સુરભી તૈયાર થઈ ગઈ છે. તો હવે ફટાફટ જઈને રાખડી લઈને આવી જઈએ.
અમે જઈને આવી ગયા સુરંદે પેડા રાખડી બધું લઈ. તો ઘરમાં કોઈ લાઈટ તો શું ચાલુ કરે? એક તો રૂમમાં છે, એક રસોડામાં છે. શું કરે છે ખબર નહીં. ના અમે નથી આવ્યા, અમારી આત્મા આવી છે. ગઈ જેવું કે છે આવી ગયા, તો અમને કીધું ના અમે નથી આવ્યા, અમારી આત્મા આવી છે. કઈ ડામર સાહેબ મને એમ કે છે તું આરામ કર, આજે હું જમવા બનાવું છું. તું કામ કરીને થાકી જાય છે, એટલે જો દૂધ ગરમ થવા મૂકી છે હવે. તો એમ કે છે કે તું થાકી જાય છે, આરામ કરે. હું થાકી જાઉં છું? બોલો કે હું થાકી જાઉં છું? ગાય જોયું, તું થાકી જાય છે એટલે આરામ કર, એટલે હું કામ કરું છું એમ. તમારે આવું કોઈ કામ કરવા લાગે? તો હવે બનાવું છે જમવા. સાંજ પડે શું બનાવું? દિવસે તો બની જાય, રાત્રે જ એવું થાય છે રાત્રે શું બનાવું. તો શાક પડ્યું છે, કઢી પડી છે, તો શું બનાવું? થોડું ઘણું કંઈક બનાવવાનું છે. પુલાવ બનાવું? અમને તો આવું ભાવે અચડ કુચડ. તો કઈ હું બધી સામગ્રી તૈયાર કરું. મેં જમવા બનાવી દીધું. તો પુલાવ બનાવ્યો છે મેં, અને પરોઠી પાપડ. તો અમારો પુલાવ કેવો આવ્યો છે? આવ્યો પુલાવ એકદમ ખીલતો. કારણ કે પુલાવ, હા પનીર નાખ્યું છે ને, તો શું કામ ચિંતા કરે છે? એવું કોને કીધું પનીર હોય તારે જ પુલાવ બને? કાજુ ને બધું નાખ્યું છે ને અંદર. મસ્ત પુલાવ બનાવે છે, એકદમ ખીલતો. પરોઠી બનાવી છે અને પાપડ. આ રહ્યો પાપડ. તો અમે જમી લઈએ. તો બધા બેસી ગયા છે જમવા માટે.